ત્રણ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઓપ્ટિકલ ક્યાં જે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે ત્રણ ટાઈપ અહીંયા સમજવાના છે. એક તો આવશે કયું એલઈડી આવશે, બીજું ફોટો ડાયોડ આવશે અને ત્રીજું સોલર સેલ આવશે. આના પહેલા આમાં એક ઓસિલેટર બી એડ કરતા હતા, જો કે ટ્રાન્ઝિસ્ટર ની અંદર એડ આવતું હતું, પણ ટૂંકમાં ટ્રાન્ઝિસ્ટર નો આખો ટોપિક આપણે સિલેબસમાંથી નીકળ્યો છે, સીબીએસઈ માં છે હજી, પણ આમાંથી નીકળી ગયો છે. એટલે મારે તમને જે લોકો નીટના સ્ટુડન્ટ છે એમને ડિટેલમાં સમજાવવો પડશે, પણ અહીંયા આપણે ટેક્સ્ટબુકમાં એ નથી. તો અહીંયા જો ત્રણ યુઝ જોવાના છે. એક તો ફોટો સેલ, બીજો આવે છે એલઈડી અને ત્રીજો આવશે સોલાર સેલ. હવે આપણે આજે જેટલા થાય એટલા ચેક કરીએ છીએ, એમાં કોઈ ઉતાવળ કરવી નથી. પહેલો આવશે ફોટો સેલ. હવે ફોટો સેલ છે શું એ પહેલા સમજી લેજો. ફોટો સેલ ની અંદર હું તમને અહીંયા હિન્ટ આપું તો આ પ્રમાણેનું પીએન જંકશન ડાયોડ જ છે, બરોબર, બીજું કઈ નથી. તો યાદ રાખજો આમાં છે શું, તો પીએન જંકશન ડાયોડ છે. એ આપણે જોવા જઈએ તો હું પહેલા લખી દઉં છું, વાસ્તવમાં પીએન ડાયોડ જ છે. અને એને કયા બાયસમાં રાખ્યો છે આકૃતિ જોઈને કહેશો. પી પ્રકારના અર્ધવાહકને નેગેટિવ સાથે, એન પ્રકારના અર્ધવાહકને પોઝિટિવ સાથે. તો ધેટ મીન્સ રિવર્સ બાયસમાં રાખેલો છે. આટલું સમજ રાખજો. અને એમાં એક પ્રકાશ પ્રવેશવા માટે એક બારી રાખી હોય છે, પ્રકાશને પ્રવેશવા માટે એક બારી રાખી હોય છે. હવે તમે સમજો, જેવો પ્રકાશ એન્ટર થશે જંકશન ઉપર એન્ટર થાય, ક્યાં એન્ટર થશે જંકશન પર, અને જંકશન પર એન્ટર થશે ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન કરી દેશે. કારણ કે તમે સમજો કે જેવો પ્રકાશ એન્ટર થાય એટલે પ્રકાશ આવ્યો તો ઉર્જા આવી ગઈ. અને તમે યાદ કરો આગળ કન્ડિશનમાં વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ. તો જેવો પ્રકાશ આવ્યો તો આને ઇલેક્ટ્રોન ઉર્જા મળી ગઈ, ક્યાં જશે કન્ડક્શનમાં ઉત્પન્ન થયો. તો અહીંયા શું ઉત્પન્ન કરે, હોલ ઉત્પન્ન કરે, ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન કરી દે. ધેટ મીન્સ અહીંયા એવી સિચ્યુએશન થશે, જેવો પ્રકાશ આવશે તો અહીંયા લખું છું પ્રકાશ આવે ત્યારે ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થાય. ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થયા તો ઇલેક્ટ્રોન કઈ બાજુ જાય તમે નક્કી કરીને મને કહો. ઇલેક્ટ્રોન કઈ બાજુ જશે, આમાં કઈ બાજુ ધન હતા અને કઈ બાજુ ઋણ હતા. એન બાજુ ધન હતા, કારણ કે તમને ખ્યાલ હશે એન બાજુ ધન અને આની બાજુ ઋણ જોવા મળશે. તો ઇલેક્ટ્રોન ક્યાં જાય, ઇલેક્ટ્રોન એન તરફ જશે, પ્લસ તરફ એટ્રેક્ટ કરે. અને હોલ છે પી બાજુ જશે. તો અહીંયા લખી શકું છું ઇલેક્ટ્રોન એન તરફ જશે, હોલ ક્યાં જશે પી તરફ જશે. હવે એનો મતલબ શું થયો, બધા ઇલેક્ટ્રોન આ બાજુ જમા થઈ ગયા અને બધા હોલ આ તરફ જમા થઈ ગયા. તો બેટરી બની કે નહીં, વોલ્ટેજ જનરેટ થયો ને, કારણ કે બધા ઇલેક્ટ્રોન આ બાજુ જમા થવા લાગ્યા અને હોલ આ તરફ જમા થવા લાગ્યા. ધેટ મીન્સ બેટરી બનશે, ઈએમએફ જનરેટ થઈ ગયો. અને ઈએમએફ જનરેટ થયું તો બહારથી કોઈ અવરોધ જોડ્યો હોય તો પ્રવાહ પસાર થશે, અને એ પ્રવાહ પસાર થાય એટલે અહીંયા ગેલ્વેનોમીટર જોડેલું હશે. સમજ રાખજો, જેવો બહારથી અવરોધ જોડ્યો છે ધેટ મીન્સ અહીંયાથી પ્રવાહ પસાર થઈ જશે, અને પ્રવાહ પસાર થઈ ગયો અહીંયા ગેલ્વેનોમીટર જોડ્યું છે, એ તરત પ્રવાહનું મેજર કરી દેશે. તો ધેટ મીન્સ ફાઇનલી આપણે શું મેજર કર્યું છે, આઈ માપી શકાય. હવે આઈ માપીએ છીએ તો અહીંયા ધ્યાન આપજો, તમને હિન્ટ હવે કહું છું, તમે તીવ્રતા વધારો તો પ્રકાશની તીવ્રતા વધતા આઈ કેવો થાય, વધશે. તીવ્રતા વધશે, વધારે ઇલેક્ટ્રોન હોલ ઉત્પન્ન થશે, આઈ વધારે આવતો થઈ જશે, બરોબર છે. હવે આ કન્ડિશન યાદ રહે. આનો ઉપયોગ ક્યાં થાય ખબર છે, ફોટોડાયોડનો. મેક્સિમમ સેન્સર આથી બનતા હોય છે, આનો બનાવવા માટે ફોટોડાયોડનો ઉપયોગ થશે. તમે સામાન્ય એક એક્ઝામ્પલને યાદ કરો કે જે ઘરની સામે બગલાયેલા મૂકેલું હોય છે તો એમાં કઈ કન્ડિશન હોય, અથવા તમને ઓડિટોરિયમમાં કાઉન્ટ કરીએ છીએ, તમે અંદર દાખલ થાઓ છો એ તમને ચેકિંગ માટે નહીં કરતા, એમને કાઉન્ટિંગ માટે એવું હોય છે, બરોબર. તમે એમ વિચારો છો કે મને ચેકિંગ કરે, ચેકિંગનો ઇન્સ્ટ્રુમેન્ટ અલગ હોય પણ કાઉન્ટિંગ માટે હોય છે. તો કઈ કન્ડિશનમાં હોય તો તમે જુઓ કે એની અંદરથી જયારે આપણે દાખલ થઈએ તો એ સિચ્યુએશનમાં એમાં આ રીતનો ભાગ હોય છે, દરવાજો હોય ને તો એમાં અહીંથી એક લેઝર, જે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ પસાર થતો હોય જે આપણને દેખાય નહીં, અને સામેની સાઈડ આ પીએન જંકશન ડાયોડ હોય છે. તો આના ઉપર દાખલ થતો હોય પ્રકાશ, અને અહીંયા આપણી સર્કિટ બેટરી પૂરી કરેલી હોય ગેલ્વેનોમીટરની, એટલે અહીંયા પ્રવાહ નિયમિત બતાવ્યા રાખે. જેવા તમે વચ્ચેથી પસાર થાવ પ્રવાહ બંધ થઈ જાય તો અહીંયા કાઉન્ટિંગ ચાલુ થાય, એક વખત પ્રવાહ બંધ થયો છે, બરોબર છે. પછી બીજો માણસ ફરીથી બંધ થશે તો કાઉન્ટ થશે. ધેટ મીન્સ એ શું બતાવે છે, આપણને કાઉન્ટિંગમાં ઉપયોગ થાય. જેટલી વખત પ્રવાહ બંધ થાય એટલી વાર કાઉન્ટ થાય. આનો ઉપયોગ ક્યાં કરીએ, સેન્સરમાં ગમે ત્યાં ઉપયોગ કરી. જેમ કે તમને યુઝ આવે કે ભાઈ
ટ્રેન પસાર થતી હોય અને એમાંય તમારે આગળ 1 કિલોમીટર દૂર ફાટક હોય, એને બંધ કરવો હોય, તમે યુઝ કરીએ કોક ના કરીએ, બરોબર? ત્યાં યુઝ કરીએ કે કારણ કે ટ્રેન આવે એટલે અહીંયા પ્રકાશ બંધ થઈ જાય, ત્યાં પ્રવાહ બંધ થયો ત્યાંથી ફાટક પડી જાય, એ સિસ્ટમ યુઝ કરીએ. સોલાર લાઇટ ઓન ઓફ કરવી કરીએ, તીવ્રતા ઘટી જાય ને, સૂર્ય હાથમાં ત્યારે તીવ્રતા ઘટશે, તીવ્રતા ઘટશે તો એનો પ્રવાહ બંધ થઈ જશે, અને પ્રવાહ બંધ થઈ જાય તો આપણે તરત જ એ વખતે સિસ્ટમ સેન્સર એડ કરેલું હોય, લાઇટ ઓન થઈ જાય. ખ્યાલ આવે છે? દિવસે પાછું ચાલુ થાય તો તીવ્રતા વધે તો બીજું સેન્સર સેટ કરાવો, અને જેવી તીવ્રતા વધશે એટલે એને બંધ કરી દે. બીજું ટ્રાફિક સિગ્નલમાં જે લાઈનની બહાર નીકળી જાય છે એમને પકડવા માટે આ સેન્સરનો યુઝ થઈ શકે, કેમેરાનો યુઝ થઈ શકે છે, પણ એની બહાર નીકળી, સમજો તમે બહાર નીકળી ગયા હોય તો તમને તરત જ લાઇટ બંધ થઈ ગઈ, સમજો આગળ આપણી ગાડી થોડી આગળ આવી જાય તો જે પ્રકાશ જતો હોય એ બંધ થઈ જાય, એટલે પછી સામે તરત જ ત્યાં કેમેરો કાઉન્ટ કરી લે અને કેમેરો તમારો ફોટો બી પાડી શકે. આ બધી સિસ્ટમ એડજસ્ટ કરી શકાય, બરોબર? એના સિવાય બીજી એક સિસ્ટમ, ઘરની સામે જે એલાર્મ મૂકીએ છીએ, બગલર એલાર્મ, તો એમાં જ્યારે પણ આપણે બહાર ગયા હોય અને સામે એ ટાઈપને સમજો કે બારણામાંથી રેજ આવતા હોય અને રેજ સામે ઘરની નીચે કોઈ એ રીતનું એરેન્જ કરેલું હોય ત્યાં અંદર દાખલ થતા હોય, હવે તમે કોઈ માણસ આવીને ઉભો રહે તરત ઘરમાં શું વાગે, બરોબર? અથવા મોબાઈલ પર રિંગ વાગે, જે બી તમને સિસ્ટમ એરેન્જ કરવી હોય, કૂતરું આવે તો એ વાગે, બરોબર? તો આ બધી કન્ડિશન બની શકે છે. પણ મેં કહેવાનો અર્થ શું થયું કે આ જે સિસ્ટમ છે એ શેમાં ઉપયોગ થાય? સેન્સરમાં ઉપયોગ થાય, અને મેં મોટા ભાગે ઉપયોગ થયો. હવે આ તો મેં તમને ઓરલી એના જેટલા બી યુઝ બનાવો એટલા બનાવી શકીએ છીએ. હવે આ આખી સિસ્ટમ થઈ છે, આની લાક્ષણિકતા ચેક કરીએ છીએ. લાક્ષણિકતામાં આ રીતે બતાવી છે, રિવર્સ બાયસ લાક્ષણિકતા, જે તમારે ધ્યાન રાખવાની કે જેમ જેમ તીવ્રતા વધશે એમ પ્રવાહનું મૂલ્ય કેવું થતું જશે, વધતું જશે. જેમ જેમ તીવ્રતા વધશે પ્રવાહનું મૂલ્ય વધશે, બાકી કોઈ એમાં વધારે ફરક નથી. હવે તમે એક કામ કરીએ છીએ, આનું હું સમજાવ્યું એ પ્રમાણે યાદ રાખી લો. પહેલા તો સમજી લો, પછી બધું યાદ રાખવાનું કામ કરીએ. પહેલામાં કહ્યું કે શું છે ભાઈ? પીએન ડાયોડ છે. શેમાં ગોઠવેલો છે? રિવર્સ બાયસમાં. પ્રકાશ પ્રવેશવા માટે શું છે? એક બારી છે. હવે જેવો પ્રકાશ દાખલ થાય તો ક્યાં દાખલ થશે? જંકશન પર. તો જંકશન પર ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થશે, અને એવી રીતની ગોઠવણી છે. ઇલેક્ટ્રોન ક્યાં જશે? એન તરફ. હોલ ક્યાં જશે? પી તરફ. અને એના કારણે શું જનરેટ થયું? ઈએમએફ જનરેટ થઈ ગયું. ઠીક છે? હવે એ ઈએમએફ જનરેટ થયો, બહાર અવરોધ જોડી કાઢો, પ્રવાહ મળશે, અને એ પ્રવાહ ગેલ્વેનોમીટર થી માપી શકીએ. જેવી તીવ્રતા વધારો પ્રવાહ વધશે, તીવ્રતા ઘટાડતા પ્રવાહ ઘટી જશે. ડિપેન્ડ છે. હવે એને I વર્સિસ V ની લાક્ષણિકતા રિવર્સ બાયસમાં જે આપણને આકૃતિમાં દર્શાવી છે, વર્ણન જોજો, તમને એટલું યાદ રહે તો એ બેટર છે. જો પીએન જંકશન ડાયોડ છે, બરોબર છે. બીજું પ્રકાશ પ્રવેશવા માટે એક શું હોય છે? બારી હોય છે. કયા બાયસમાં રાખેલો હોય છે? રિવર્સ બાયસમાં છે. હવે જેવો પ્રકાશ આપાત થાય તો જ્યારે આ પ્રકાશ એનર્જી ગેપ કરતા વધુ હોય ને, બેન્ડ ગેપ જેને કહીએ છીએ, એના કરતા વધુ હોય તો જેવો આપાત થશે તો શોષણ કરીને ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થશે. ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થાય તો ડેપ્લેશન લેયર એવી રીતે ગોઠવેલું હોય છે જે વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન હોલનું છૂટા પાડી દેશે. ફરીથી ભેગા થાય ને એના પહેલા છૂટા પાડી દે, અને છૂટા પાડી ઇલેક્ટ્રોન એન બાજુ જશે ને હોલ પી બાજુ જતા રહેશે, અને એના કારણે ઈએમએફ પેદા થશે. બહાર અવરોધ જોડી કાઢો, પ્રવાહ મળશે. પ્રવાહનું મૂલ્ય તીવ્રતા વધારતા પ્રવાહ વધશે અને ઘટાડતા પ્રવાહ ઘટશે. બસ આ કન્ડિશન યાદ રહે. હવે આપણને કહ્યું છે કે આ સિચ્યુએશન આપેલી છે તો પ્રવાહ છે તીવ્રતાના કેવો છે? સમપ્રમાણમાં હશે. એના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ, અને આનો ફોટો ડિટેક્ટર તરીકે ઉપયોગ થાય છે. ગમે તે રીતે ઉપયોગ કરી શકીએ છીએ, અને સાથે I વર્સિસ V ની લાક્ષણિકતા આકૃતિમાં દર્શાવી છે. બોલો, સમજ આવે છે? આજનો આપણો ટોપિક છે એલઈડી. તો એલઈડી માં ચેક કરીએ તો મોટાભાગે તમે લોકો એલઈડી નો આપણને દરેકને ખ્યાલ હશે કે એમાં અલગ અલગ કલરની પરફેક્ટ એલઈડી જોવા મળતી હોય છે, જેમાં આપણે જે કલર જોઈતો હોય એ ટાઈપની એલઈડી મળતી હોય. પહેલાના ટાઈપમાં આપણે અલગ અલગ કલર માટે અલગ અલગ શું કહે કે કોઈ બલ્બની ઉપર જે અલગ રંગનો કાગળ કે એ રીતનું વીંટાળીને આપણે કલર ક્રિએટ કરતા હતા. અહીંયા હવે આપણી પાસે જે રંગની એલઈડી જોઈતી હોય એ રંગ અથવા જે રંગનો પ્રકાશ જોઈતો હોય એ ટાઈપની એલઈડી મળતી હોય છે અવેલેબલ. સાથે એલઈડી ના ઘણા બધા બીજા ઉપયોગો જોવા મળે છે, જેમ કે નાનામાં નાની શેપ, જેમ કે આ કોઈ ટીવીની સાથે એલઈડી હોય એની નાની એલઈડી થી લઈ અને હેલોજન સુધી પણ એલઈડી ના પ્રકાશનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આમ ઘણી બધી એલઈડી નો અલગ અલગ રીતે ઉપયોગ આવે. એનો ટીવીની ટેલિવિઝનની અંદર અલગ અલગ રીતે પણ ઉપયોગ ડિસ્પ્લેની અંદર
કરીએ છીએ. હવે જોવા જઈએ તો એલઈડી નું વર્કિંગ પ્રિન્સિપલ કઈ રીતનું હોય છે, તો એના માટે અહીંયા સમજવાનો ટ્રાય રાખો. તો પહેલા તો એલઈડી ની અંદર એક વસ્તુ ધ્યાન રાખીએ તો પીએન જંક્શન ડાયોડ જ હોય છે. પીએન જંક્શન ડાયોડ હોય, પણ એ પીએન જંક્શન ડાયોડમાં અશુદ્ધિનું પ્રમાણ બહુ જ વધારે હોય. તો અશુદ્ધિનું પ્રમાણ ઘણું વધારે ગોઠવી કાઢ્યું. જેમ કે અહીંયા હું મારી રીતથી તમને સમજાવવાનો ટ્રાય કરું તો આપણી પાસે એક પીએન જંક્શન ડાયોડ જ છે. હવે એમાં એન પ્રકાર અને અહીંયા પી પ્રકાર, અને આ બાજુ ડેપ્લેશન લેયર તૈયાર થઈ ગયું હશે. હવે ડેપ્લેશન લેયર તૈયાર થાય તો આટલું તમને ખ્યાલ હશે પીએન જંક્શનમાં. તો પહેલા અહીંયા સમજવાનો ટ્રાય રાખીએ તો આની અંદર પહેલા જ કહું છું કે આ જે આપણે ડોપિંગ છે એ આની અંદર વધુ કરવામાં આવે છે, કારણ કે અશુદ્ધિનું પ્રમાણ કન્ટેન્ટ વધારે જોવા મળશે જંક્શન પાસેના વિસ્તારમાં. તો જે અશુદ્ધિનું પ્રમાણ વધારે હોય તો ડેપ્લેશન લેયર સાંકડું થશે, એટલું આપણને ખ્યાલ હશે. હવે અહીંયા ડેપ્લેશન લેયર સાંકડું થાય તો એ સિસ્ટમમાં આપણને ખ્યાલ હશે કે અહીંયા પોઝિટિવ ચાર્જ હશે. એન પાસે પોઝિટિવ ચાર્જ હોય અને પી પાસે નેગેટિવ ચાર્જ કન્વર્ટ થશે. તો એનો મતલબ કે આ બાજુ નેગેટિવ આયન હશે, આ બાજુ પોઝિટિવ આયન હશે. આ રીતનું ડેપ્લેશન લેયર પીએન જંક્શનમાં બનશે, પણ આમાં અશુદ્ધિનું કન્ટેન્ટ થોડું વધારે જોવા મળશે. બીજું કે આને ફોરવર્ડ બાયસમાં કનેક્ટ કર્યું હશે. ઇટ મીન્સ અહીંયા જોઈએ તો આને આપણે ફોરવર્ડ બાયસમાં કનેક્ટ કરીએ છીએ. તો આ રીતે ફોરવર્ડ બાયસમાં કનેક્ટ કર્યું છે. સેકન્ડ ટોપિક આપણે લખી દઈશું, આને ફોરવર્ડ બાયસમાં કનેક્ટ કર્યું છે. બીજું કે એને પ્રકાશને નીકળવા માટે અહીંયા એક કેપ તૈયાર કરેલી હશે, જે આ ટાઈપે અહીંથી નીકળે પ્રકાશ, એટલા માટે એક પ્રકાશને બહાર નીકળવા માટેનો એક માર્ગ હશે. હવે આ એક એલઈડી નું સામાન્ય બંધારણ કહી શકીએ એ રીતનું બનાવ્યું છે. હવે એનો વર્કિંગ કઈ રીતે થતું હોય છે એની વાત કરીએ તો જો અહીંયા તમે સમજશો કે જ્યારે ફોરવર્ડ બાયસમાંથી પ્રવાહ પસાર થશે. હવે પ્રવાહ પસાર થાય તો એ દરમિયાન તમને ખ્યાલ આવશે કે ડેપ્લેશન લેયર ફોરવર્ડ બાયસના કારણે પાતળું થઈ જશે. પાતળું થાય એટલે ઇલેક્ટ્રોન એન થી પી માં જશે અને હોલ પી થી એન માં જશે. તો અહીંયા જ્યારે લખું છું આગળની વર્કિંગ પ્રિન્સિપલ લખું, જ્યારે પ્રવાહ પસાર થાય તો પ્રવાહ પસાર થાય એટલે ઇલેક્ટ્રોન ક્યાં જશે? એન થી પી માં જાય, અને હોલ ક્યાં જશે? પી થી એન માં જશે. તો ઇલેક્ટ્રોન અને હોલ એ બેનું વર્ક આ રીતે જોવા મળશે. તો ઇલેક્ટ્રોન એન થી પી માં જાય, જેમ કે અહીંયા હું બતાવી દઉં છું, ઇલેક્ટ્રોન એન થી પી માં જશે અને હોલ છે એ જશે પી થી એન માં જશે. હવે અહીંયા જોવા જાવ તો આ જગ્યાએ ઇલેક્ટ્રોન મેજોરિટી ચાર્જ કેરિયર છે, અહીંયા પહોંચે તો પી માં ઇલેક્ટ્રોન માઇનોરિટી ચાર્જ કેરિયર થાય છે. હવે અહીંયા હોલ મેજોરિટી ચાર્જ કેરિયર છે, અહીંયા પહોંચે ત્યારે એ માઇનોરિટી ચાર્જ કેરિયર થઈ જાય. ધેટ મીન્સ અહીંયા શું થયું છે? મેજોરિટી ચાર્જ કેરિયર માઇનોરિટી ચાર્જ કેરિયરની અંદર દાખલ થાય, માઇનોરિટી વિસ્તારની અંદર દાખલ થાય છે. ધેટ મીન્સ આ બાજુનો ઇલેક્ટ્રોન મેજોરિટી ચાર્જ કેરિયર હતો એ અહીંયા આવી જાય એટલે માઇનોરિટી ચાર્જ કેરિયરમાં દાખલ થઈ જાય છે. હવે એ સિસ્ટમના કારણે શું થશે? આ બાજુ હોલની સંખ્યા વધારશે, આ બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારશે. તો ઇલેક્ટ્રોન અહીંયા આવે છે તો હોલના વધારે હોલ હોય એ બાજુ આવી જશે, તો ત્યાં એ સંયોજાશે. જંક્શન પાસેના વિસ્તારમાં એ સંયોજાય છે. અને જેવો જંક્શન પાસેના વિસ્તારમાં એ ઇલેક્ટ્રોન હોલ કમ્બાઇન્ડ થાય છે તરત એમાંથી પ્રકાશ બહાર નીકળે છે. કયા કારણથી નીકળે તો આપણે સમજવાનો ટ્રાય રાખીએ. તમને ખ્યાલ હશે કે અહીંયા વેલેન્સ બેન્ડ, આ કન્ડક્શન બેન્ડ, વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ હતા. હવે ઇલેક્ટ્રોન જ્યારે કન્ડક્શન માંથી વેલેન્સ બેન્ડમાં જાય તો આટલી એનર્જી ગેપ જેટલી ઉર્જા એને જોઈતી હતી, પણ ધારો કે સોરી મેં ઉલટું લખી કાઢ્યું છે. આ આપણા માટે કન્ડક્શન, આ વેલેન્સ છે. ઇલેક્ટ્રોન વેલેન્સ થી કન્ડક્શનમાં જાય તો એને ઉર્જા આપવી પડતી હતી, પણ ધારો કે જો કોઈ વાર ઇલેક્ટ્રોન કન્ડક્શન માંથી વેલેન્સમાં આવે તો એ ઉર્જા રિલીઝ પણ કરશે. જ્યારે કન્ડક્શન માંથી વેલેન્સમાં આવશે તો એ ઉર્જાને શું કરશે? મુક્ત કરશે. એ એનર્જી ગેપ જેટલી એનર્જી રિલીઝ કરે અને એ વખતે પ્રકાશ ઉર્જા આપણને જોવા મળશે. હવે ધારો કે એવી સિચ્યુએશન બીજું હતું કે ન્યુક્લિયસની આસપાસ ધારો કે આ પ્રમાણે કક્ષાઓ રહેલી છે, તો કોઈ ઇલેક્ટ્રોન છે એ કોઈ કન્ડિશનમાં ઉર્જા લઈને હાયર કક્ષામાં જતો રહે અને થોડાક સમય પછી પાછો આવી જાય છે. પાછો આવશે તો એ દરમિયાન એનર્જી શું કરશે? રિલીઝ કરશે. કન્ડિશન તો સેમ થઈ. જો ઇલેક્ટ્રોન હોલ સંયોજાય અથવા આ રીતે સમજો, બધું એક જ છે. કહેવાનો અર્થ એટલો જ છે કે ઇલેક્ટ્રોન વેલેન્સ થી કન્ડક્શનમાં ગયો તો પાછો કન્ડક્શનમાં પાછો આવી જાય તો એ દરમિયાન એનર્જી રિલીઝ કરશે અને એને આપણે એલઈડી ના આધારે પ્રકાશ કરીએ અથવા જે સંક્રાંતિ કરે છે એમાં પણ પ્રકાશ રિલીઝ થાય. એ બી એ જ કન્ડિશન છે. બીજા શબ્દોમાં ઇલેક્ટ્રોન હોલ સંયોજાય એમ બતાવીએ તો પણ એ કન્ડિશન. અહીંયા આપણે ઇલેક્ટ્રોન હોલ સંયોજન થશે એ રીતે બતાવીશું, એનર્જી રિલીઝ થશે. તો અહીંયા જેમ મેં વાત કરી છે આ સિસ્ટમ થઈ ગઈ. હવે આના ઉપરથી ઇલેક્ટ્રોન હોલનું સંયોજન થશે. સંયોજન થઈ અને એનર્જી ગેપ જેટલી ફોટોન શું થશે?
રિલીઝ થશે. હવે અહીંયા સમજ આટલો ખ્યાલ આવ્યો કે આ કન્ડિશનમાં ઇલેક્ટ્રોન હોલનું સંયોજન થયું અને એના કારણે ફોટોન રિલીઝ થઈ ગયો. હવે જો ફોટોન અહીંથી રિલીઝ થયો તો એ પ્રકાશ અહીંથી બહાર નીકળશે, એ પ્રકાશ અહીંથી બહાર નીકળતો હશે. આખી એલઈડી ની વર્કિંગ પ્રિન્સિપલ છે. એકવાર ફરી એને ક્લિયર કરીએ અને ત્યારબાદ બીજી ડિટેલમાં જોઈએ. તો પહેલા મેં શરૂઆતમાં કહ્યું હતું કે આની અંદર ડોપિંગ વધારે હોય છે, અશુદ્ધિનું પ્રમાણ વધારે. બીજું કારનું ફોરવર્ડ બાયસમાં ગોઠવ્યો છે, પી પ્રકારનું પોઝિટિવ, એન પ્રકારનું નેગેટિવ સાથે. ત્રીજી કન્ડિશનમાં જોયું કે આમાં પ્રકાશનો બહાર નીકળવા માટેનો એક માર્ગ પ્રોપર કરેલો છે. હવે એમાં એનાથી આગળ સમજીએ કે જેવો ફોરવર્ડ બાયસમાં પ્રવાહ પસાર કરવામાં આવશે તો ફોરવર્ડ બાયસના કારણે ડેપ્લેશન લેયર સાંકડું થઈ જશે. ડેપ્લેશન લેયર સાંકડું થાય એટલે ઇલેક્ટ્રોન એન થી પી, પી થી એન માં હોલ ટ્રાન્સફર થઈ શકશે. ધેટ મીન્સ ઇલેક્ટ્રોન જશે એન થી પી માં અને હોલ જશે પી થી એન માં. હવે અહીંયા જોવા જાવ તો અહીંનો મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન પી વિભાગમાં જઈને માઇનોરિટી ચાર્જ કેરિયર બની જશે અને પી વિભાગનો મેજોરિટી ચાર્જ કેરિયર એવો હોલ એન વિભાગમાં જઈને માઇનોરિટી ચાર્જ કેરિયર બનશે અને ત્યાં જશે ને એટલે અહીંયા હોલની સંખ્યા વધારે છે તો ઇલેક્ટ્રોન હોલનું સંયોજન થશે. હવે ઇલેક્ટ્રોન હોલનું સંયોજન થઈ જાય તો આપણે એ બેની ગેપ જેટલો, એનર્જી ગેપ જેટલો ફોટોન બહાર નીકળશે. એ ફોટોન છે એ આપણા માટે કામની વસ્તુ અહીંયા જે પ્રકાશના રૂપે જોવા મળશે, જે બી રીતે તમે યુઝ કરીએ એ પ્રમાણે. અને જો સમજો કે એ એનર્જી ગેપ જો ઇન્ફ્રારેડ વિસ્તારમાં પડતી હોય તો ઇન્ફ્રારેડ પ્રકાશ બહાર નીકળે, દ્રશ્ય પ્રકાશમાં પડતી હોય તો દ્રશ્ય પ્રકાશ, લાલ રંગના જેટલી થતી હોય એનર્જી ગેપ તો લાલ રંગનો પ્રકાશ આવશે. કન્ડિશન એટલું છે કે એનર્જી ગેપના આધારે નક્કી થશે. હવે આ આપણને ખ્યાલ આવ્યો. બીજી વસ્તુ કે તીવ્રતાની વાત કરું છું. હવે તમે સમજો જેમ જેમ તીવ્રતા ક્યારે વધે, પ્રવાહ વધવા લાગે, જેમ કે અહીંથી પ્રવાહનું વધારવું તો તીવ્રતા વધવા લાગશે. તો તીવ્રતા અને પ્રવાહ એ બંનેનું એકબીજા સાથે રિલેશન છે. ધેટ મીન્સ પ્રવાહનો વધાર કરવામાં આવે તો તીવ્રતા વધશે, પ્રવાહ ઘટાડવામાં આવે તીવ્રતા પણ ઘટી જશે એલઈડી. હવે આ આપણને ખ્યાલ હોવો જોઈએ. બીજી એક વસ્તુ અહીંયા બતાવું, તમે પ્રવાહ ઘટાડતો તો રંગ ના બદલાય, ફક્ત પ્રકાશની તીવ્રતા ઘટશે. આની અંદર આપણને ડિટેલ છે. હવે એના પછી એક બે પોઈન્ટ આપણે થોડા જોઈએ કે આની અંદર ફોરવર્ડ બાયસની લાક્ષણિકતા, રિવર્સ બાયસની લાક્ષણિકતા જોઈએ. તો નોર્મલ છે આ ટોપિક. તો I વર્સિસ V ની જ્યારે લાક્ષણિકતા ચેક કરવામાં આવે તો ફોરવર્ડ બાયસની લાક્ષણિકતા એના જ ટાઈપની હોય છે, ફક્ત થ્રેશોલ્ડ વોલ્ટેજ છે એ હાયર હોય છે. અહીંયા સમજીએ કે મોટા ભાગે I વર્સિસ V ની જે લાક્ષણિકતાઓ ફોરવર્ડ બાયસની લાક્ષણિકતા પીએન ડાયોડ જેવી જ હોય છે, પણ થ્રેશોલ્ડ વોલ્ટેજ ઊંચા હોય છે. અને રિવર્સ બાયસમાં ચેક કરીએ, રિવર્સ બાયસમાં સમજવા જઈએ તો રિવર્સ બાયસનો બ્રેકડાઉન વોલ્ટેજ છે એ આનો ઓછો હોય છે, એલઈડી માં ઓછો જોવા મળે છે. એટલા માટે બને ત્યાં સુધી થોડું ધ્યાન રાખવું પડશે કે આમાં ક્યાંક બીજો શું કહેવાય કે આની સાથે બ્રેકડાઉન વોલ્ટેજમાં બેક ના જાય. હવે આપણને આટલી એની લાક્ષણિકતાની ડિટેલ જોઈએ. હવે અહીંયા હું તમને સામાન્ય હિન્ટ આપું કે આ પોઈન્ટને આગળ લઈ જવો હોય તો અલગ અલગ રંગની એલઈડી જોવા મળતી હોય છે, અલગ અલગ રંગની એલઈડી માર્કેટમાં અવેલેબલ હોય છે. એમાંથી તમે જોવા જાઓ તો કઈ દ્રશ્ય પ્રકાશની જોઈતી હોય તો આપણે કેટલી રેન્જ રાખવી પડે. તો હું અહીંયા એક સિમ્પલ યાદ રાખવા જેવા બે ત્રણ સેન્ટેન્સ નોટ કરીએ છીએ કે જો આપણે વિઝિબલ રે દ્રશ્ય પ્રકાશ જોઈતો હોય તો હું માનું ત્યાં સુધી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ થી નીચે એનર્જી ગેપમાં ના જવું જોઈએ. 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો આપણને દ્રશ્ય પ્રકાશ સુધી જોવા મળશે. હવે દ્રશ્ય પ્રકાશની એક્ઝેક્ટ એનર્જી ગેપ જોઈએ છે. દ્રશ્ય પ્રકાશની વાત કરું તો એની એનર્જી ગેપ એક્ઝેક્ટ જોઈશું તો 3 ઇલેક્ટ્રોન વોલ્ટ થી લઈ અને 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ સુધી રહેશે. 3 ઇલેક્ટ્રોન વોલ્ટ થી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે તમે સિમ્પલ અર્થ જુઓ, જેની એનર્જી વધારે છે એની ફ્રીક્વન્સી વધારે હોય અને એની તરંગ લંબાઈ ઓછી હશે. બરોબર, આપણને ખ્યાલ આવી જશે. આ સિસ્ટમ જોવા મળશે. તો હવે જોવા જાવ તો લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધુ છે. લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધુ હોય તો એની ઉર્જા સૌથી ઓછી હશે. ધેટ મીન્સ 1.8 આપણને લાલ રંગ જોવા મળશે. 1.8 કે 1.9 એ આપણને લાલ રંગ જોવા મળે છે. અહીંયા ટેક્સ્ટબુકમાં કદાચ લખેલું છે 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટની જ્યારે એનર્જી ગેપ તૈયાર થાય છે ત્યારે આપણને લાલ રંગનો પ્રકાશ જોવા મળશે. હવે એના પછી આપણે ચેક કરીએ કે આમાં ધારો કે લાલ રંગનો પ્રકાશ અહીંયા આપણને મળ્યો છે. હવે એનાથી કદાચ 1.4 ઇલેક્ટ્રોન વોલ્ટ લઈએ તો એ વખતે ઇન્ફ્રારેડ પ્રકાશ આપણને જોવા મળશે. આ બધું થોડું ધ્યાન પર હોય તો આગળનું કામ થશે. ઇન્ફ્રારેડ પ્રકાશ આપણને જોવા મળે છે. હવે આ બધી વસ્તુ એનર્જી ગેપ આપણે તૈયાર કર્યો છે. મટીરિયલ કયું વાપરવું? હવે તો મટીરિયલ વિશે વાત કરું તો મટીરિયલમાં મોટા ભાગે સિલિકોન, જર્મેનિયમ છે એની એનર્જી ગેપ ઓછી હોય છે. એટલા માટે એરાય આપણને દ્રશ્ય પ્રકાશ ના આપી શકે. તો એવું કમ્બાઇન્ડ મટીરિયલ યુઝ કરવું પડશે જે
જેને ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ કહેવામાં આવશે, એનો લગભગ યુઝ વધારે થાય છે. ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ નો યુઝ વધારે થાય છે. સમજો એની અંદર ફોસ્ફાઇડ X હોય તો ગેલિયમ આર્સેનાઇડ 1 - X જેટલું જોવા મળશે. એનો મતલબ કે એક સમજી લો 0.4 છે તો આ થશે 0.6. તો આર્સેનાઇડ થઈ ગયું 0.6 અને ગેલિયમ આ રીતે એને લખાય છે. ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ નો મેક્સિમમ યુઝ થતો હોય છે. તો આ ડિટેલ આની થઈ ગઈ. હવે આપણને આખી ટોપિક ખ્યાલ આવ્યો છે કે મેં પાછળના ભાગને એકવાર ફરી જોઈએ છે. અહીંયા મેં તમને લાક્ષણિકતા વિશે વાત કરી તો ફોરવર્ડ બાયસની લાક્ષણિકતા કોમન છે એના જેવી જ, પણ એમાં થ્રેશોલ્ડ વોલ્ટેજ થોડો ઊંચો જોવા મળશે. અને રિવર્સ બાયસની લાક્ષણિકતા પણ કોમન છે પણ બ્રેકડાઉન વોલ્ટેજ ઓછો હશે. આની લાક્ષણિકતાની વાત કરી. મોટા ભાગે જોઈએ તો દ્રશ્ય આ જે LED હોય છે અલગ અલગ રંગોમાં જોવા મળતી હોય છે, પણ એની અંદર જોઈએ તો એની એનર્જી ગેપ લગભગ 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટથી ઓછી ના થવી જોઈએ. દ્રશ્ય પ્રકાશ માટે 3 થી 1.8 ની વચ્ચે જોવા મળશે. એમાં લાલ રંગ માટે લગભગ 1.8 કે 1.9 જેટલી જોવા મળશે. અને ઇન્ફ્રારેડ આવશે IR જેને કહીએ છીએ, IR છે એના માટે 1.4 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી જોવા મળે. હવે મટીરીયલ કયું વાપરીશું તો મટીરીયલ માટે મેં તમને કીધું ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ નો યુઝ થશે. હવે એમાં આ રીતે અલગ અલગ પ્રમાણ યુઝ કરી શકીએ છીએ. બીજી એક વાત આની અંદર સમજવાની છે કે આ LED હોવા કેવા જોઈએ. તો મોટા ભાગે આપણને જે અથવા કેમ આપણે એનો યુઝ કરીએ છીએ, હોવા નહીં પણ એનો કેમ યુઝ કરીએ છીએ, તો યુઝ કરવા માટે 4-5 પોઈન્ટ આપણે ધ્યાન રાખવાના. એક તો LED એક રંગી પ્રકાશ આપશે. જે રંગનો પ્રકાશ જોઈતો હોય એ રંગનો પ્રકાશ જ LED આપશે. એવું નહીં થાય કે આપણે અલગ અલગ રંગના પ્રકાશ મિક્સ કરીને તૈયાર કરવો પડે. નહીં, જે રંગનો જોઈતો હોય જેટલી એનર્જી આપશે એ રંગનો પ્રકાશ આપશે. બીજું ઝડપી હશે. એમાં પ્રકાશ જે પ્રોડ્યુસ થવાની શું કહેવાય ઇન્સ્ટન્ટ હશે, ઝડપી જોવા મળશે. ઓછો વોલ્ટેજ વાપરશે. બરોબર, તો આ 3 મુદ્દા ધ્યાન રાખવાના. એક રંગી પ્રકાશ છે, ઓછો વોલ્ટેજ વાપરે છે અને ઝડપી પ્રક્રિયા છે. સાથે બીજું એના પછી જોવા જઈશું કિંમતમાં સસ્તી હોય છે. કિંમતમાં સસ્તી હોય છે અને એનું મટીરીયલ બી ઈઝી અવેલેબલ હોય છે. આ બધાના કારણે આનો ઉપયોગ વધારે થાય છે. હું માનું ત્યાં સુધી કોન્સેપ્ચ્યુઅલી એક વાત ક્લિયર થઈ ગયા છો. હવે આપણે ટેક્સ્ટબુક બેઝ આપણે શાંતિથી સમજીએ. ટેક્સ્ટબુકમાં લખાણ કયું છે એના માટે, પણ એના માટે આ જે પોઈન્ટ્સ નોટ કર્યા છે એને માઇન્ડમાં સેટ રાખજો. કયા કયા પોઈન્ટ છે એક વાર સમજી લો. ડોપિંગ કેટલું કરવામાં આવે છે, ફોરવર્ડ બાયસમાં કઈ હોય છે કે રિવર્સ બાયસમાં, તો ફોરવર્ડ બાયસમાં કહીશું. એમાં પ્રવાહના કારણે શું થશે, જેવો પ્રવાહ વધવામાં આવશે તો ઇલેક્ટ્રોન N થી P માં જશે, હોલ ક્યાં જશે, P થી N માં જશે અને ત્યાં જઈ ઇલેક્ટ્રોન હોલનું સંયોજન થશે. સંયોજન થતા આપણને એનર્જી ગેપ જેટલી એનર્જી રિલીઝ થશે. હવે અહીંયા બતાવ્યું છે પ્રવાહ વધે તો તીવ્રતા વધશે, પ્રવાહ ઘટે તો તીવ્રતા ઘટશે. સાથે કહ્યું છે કે I વર્સિસ V ની લાક્ષણિકતામાં ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા કોમન છે, ફક્ત થ્રેશોલ્ડ વોલ્ટેજ થોડો વધારે જોવા. રિવર્સ બાયસમાં એ ઓછો હોય છે, બ્રેકડાઉન વોલ્ટેજ. બીજું અહીંયા મેં તમને હિન્ટ આપી એ પ્રમાણે આની એનર્જી ગેપ લગભગ 1.8 થી વધારે જ હોવી જોઈએ. તો દ્રશ્ય પ્રકાશમાં 3 થી 1.8 ની વચ્ચે હોય છે. લાલ માટે 1.9 અને ઇન્ફ્રારેડ માટે 1.4 હોય છે. મટીરીયલ આ યુઝ કરીએ છીએ. કેટલા મટીરીયલની ખાસ લાક્ષણિકતાઓ હતી તો એના માટે પહેલા તો LED કેમ વપરાય છે, ઝડપી ચાલુ બંધ થાય છે, બરોબર, એને સમય લાગતો નથી. બીજી કન્ડિશનમાં આપણે જોઈએ કે એનું મટીરીયલ સસ્તું હોય છે, અવેલેબિલિટી, અને સાથે અહીંયા મેં તમને હિન્ટ કીધી એક રંગી પ્રકાશ આપશે અને ઓછો પાવર વાપરે છે. આટલી ડિટેલ આની અંદર ધ્યાન રાખવાની છે. હવે અહીંયા આપણે ટેક્સ્ટબુક મુજબ ચેક કરીએ તો ટેક્સ્ટબુક મુજબ અહીંયા શરૂઆતમાં જો મેં તમને હિન્ટ આપી હતી એ પ્રમાણે કે આનું ડોપિંગ વધારે હોય છે. જેમ કે અહીંયા બતાવું છું જે પ્રમાણે કે એનું ડોપિંગ કમ્પેરેટિવ વધારે હોય છે. બીજું કયા બાયસમાં ગોઠવેલું હોય છે, ફોરવર્ડ બાયસમાં ગોઠવેલું હોય છે. તો ફોરવર્ડ બાયસમાં ગોઠવી અને આસપાસ જે આવરણ છે એમાં પારદર્શક પડ રાખવામાં આવે છે. પારદર્શક પડ એટલે રાખ્યું છે કે જેથી પ્રકાશ બહાર આવી શકે. હવે નેક્સ્ટ પછી કહ્યું છે ડાયોડને કયા બાયસમાં રાખીએ છીએ, ફોરવર્ડ બાયસમાં રાખીશું તો પ્રવાહ પસાર થશે, ઇલેક્ટ્રોન N થી P માં, P થી N માં હોલ ટ્રાન્સફર થતા હશે. તો બતાવ્યું છે આ રીતે ટ્રાન્સફર થશે. હવે આ ટ્રાન્સફર થાય એના કારણે શું થશે, જેવા ટ્રાન્સફર થશે તે બીજા વિસ્તારમાં માઇનોરિટી ચાર્જ કેરિયર બની જશે અને એ પુનઃ સંયોજન થશે. જો ઇલેક્ટ્રોન હોલનું પુનઃ સંયોજન થઈ જાય, જો પુનઃ સંયોજન થાય તો એમાંથી ઉર્જાનું ઉત્સર્જન થશે. હવે આ ઉર્જા કેટલી હશે, એનર્જી ગેપ જેટલી. બીજી વસ્તુ અહીંયા સમજો, જેમ ફોરવર્ડ પ્રવાહ વધે એમ તીવ્રતા વધે છે અને ફોરવર્ડ પ્રવાહ ઘટે એમ તીવ્રતા પણ ઘટશે. આ LED ની ડિટેલ છે. હવે મેં તમને કહ્યું કે I વર્સિસ V ની લાક્ષણિકતા આવી છે. એમાં જોયું કે મોટા ભાગે કોમન જ છે પણ થ્રેશોલ્ડ વોલ્ટેજ વધુ હશે. રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ ડાઉન જોવા મળશે. I વર્સિસ V ની લાક્ષણિકતાની વાત કરી.
હવે નેક્સ્ટ એના પછી કહ્યું છે કે અલગ અલગ રંગની એલઈડી તમને માર્કેટમાં અવેલેબલ હશે. અહીંયા એનર્જી ગેપ કેટલી જોવા મળે છે? તો ઓછામાં ઓછી એનર્જી ગેપ કેટલી હોવી જોઈએ? 1.8 જેટલી હોવી જોઈએ. એનાથી વધુ હશે બેટર રહેશે. દ્રશ્ય પ્રકાશ માટે કેટલી હશે? 3 થી 1.8 સુધી. મોટા ભાગે મટીરીયલ વપરાશે ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ, એ રીતે યુઝ થશે અને એમાં આ રીતે ડિટેલ આપી છે. તો આ જે લાલ રંગ માટે વાત કરી છે, આ લાલ રંગની વાત થઈ છે. હવે ઇન્ફ્રારેડ માટે 1.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. બીજું એનો ઉપયોગ કયો છે તમે નોર્મલ રીતે લખી શકશો, એનાથી કઈ વધારે આવશે નહીં. હવે એલઈડી વપરાશમાં કેમ આવે છે? તો અહીંયા સમજો ઓછો વોલ્ટેજ વાપરે છે, ઓછો પાવર વાપરે છે, બરોબર. એનું લાંબુ આયુષ્ય હોય છે. એ બે કોમન પોઈન્ટ છે, એક સાથે યાદ રાખીએ કે. બીજું એનું કાર્ય ઝડપી થાય છે, એટલે ચાલુ બંધ થવાની ક્ષમતા ઝડપી છે. બે કોમન થઈ ગયા. અને બીજું એક રંગી પ્રકાશ અવેલેબલ છે. તો આટલા પોઈન્ટ આપણે ધ્યાન પર રાખીએ તો હું માનું ત્યાં સુધી એનસીઈઆરટી નો કોન્સેપ્ટ બી ક્લિયર થઈ જશે અને આપણને એલઈડી કઈ રીતે વર્ક કરે છે એ પણ ક્લિયર થશે. નેક્સ્ટ હવે સોલર સેલ વિશે વાત કરીએ છીએ. સોલર સેલમાં જોવા જઈએ તો મોટા ભાગે એની જે વર્કિંગ પ્રિન્સિપલ છે એ ફોટોડાયોડ ટાઈપનું છે. ફોટોડાયોડમાં તમે આગળ ચેક કર્યું તો ફોટોડાયોડમાં કઈ રીતનું બિહેવિયર હતું? તો ફોટોડાયોડમાં એવું જોવા મળતું હતું ભાઈ ઇલેક્ટ્રોન ક્યાં જતા હતા? જેવો બહારથી પ્રકાશ આવશે, બહારથી પ્રકાશ એન્ટર થશે તો ઇલેક્ટ્રોન એન તરફ ભેગા થતા હતા અને હોલ ક્યાં ભેગા થતા હતા? પી તરફ ભેગા થતા હતા. તો એના કારણે એક બેટરી જેવી રચના થતી હતી. સેમ સિસ્ટમ ફોટો સેલમાં યુઝ થાય છે. ફરક એટલો હશે કે આ સોલર સેલમાં ફરક એટલો જ હશે કે ફોટોડાયોડ જે હતો એની અંદર આપણે બાયસ મૂકતા હતા, ફોરવર્ડ બાયસ કે રિવર્સ બાયસ. આમાં કોઈ બાયસ નહીં. આ પોતે જ એક બેટરી બનશે અને બહારથી બહારના પ્રવાહ આપશે. તો અહીંયા આપણે ધ્યાન પર રાખવા જેવું એટલું છે કે સોલાર સેલ મોટા ભાગે ફોટો સેલના જેવો જ છે, ફોટોડાયોડ જેવો જ છે, પણ ફરક એટલો હશે કે એમાં બાયસ નહીં હોય. બીજી વસ્તુ સોલાર સેલ છે મેક્સિમમ યુઝ થતો હોય છે. અત્યારે હાલ તમે જોવો તો જે સોલાર એનર્જી ઉપર ઘણી બધી રિસર્ચ ચાલે છે, એમાં અત્યારે હાલ ઘરની ઉપર બી લગાવવા માટે ગવર્મેન્ટ સબસિડી ને બધું અવેલેબિલિટી કરે છે. તો એ વસ્તુમાં સોલાર સેલનો મેક્સિમમ યુઝ વધ્યો છે. તો આપણને એટલો તો અંદાજ હોવો જોઈએ સોલાર સેલનું વર્કિંગ પ્રિન્સિપલ કઈ રીતે થાય છે. તો મેં તમને સિમ્પલ આટલી હિન્ટ આપી છે કે ભાઈ સોલાર સેલનું બંધારણ જોવા જાવ તો એની અંદર સોલાર સેલની ઉપર અમુક થોડાક આવરણ રાખ્યા હોય છે જેથી કરીને સોલાર સેલનું કોઈ નુકસાન ના થાય. એવી રીતે નીચે પણ આવરણ હોય છે, ઉપર આવરણ હોય. બાકી એનું વર્કિંગ તમે અહીંયા સમજી જશો, આ લેક્ચરની અંદર ચેક કરશો. હવે મેં તમને હિન્ટ આપી એ પ્રમાણે સોલાર સેલમાં સમજવા જઈએ તો પહેલા 2-3 પોઈન્ટ શરૂઆતના ધ્યાન પર રાખવા જેવા છે. એક તો એની રચના શું કહેવાય કે કોના ટાઈપનું જોવા મળે છે. તો મોટા ભાગે સોલાર સેલનો સિદ્ધાંત કયો છે? તો સિદ્ધાંત તો આપણને ખ્યાલ આવશે સૌર ઉર્જાનું શું કરે છે? ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરે છે. સૂર્ય ઉર્જાનું ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર કરે છે. આ એનો સિદ્ધાંત થયો. બીજું કે ફોટોડાયોડ જેવો જ છે. ફોટોડાયોડના જેવો જ જોવા મળશે. એના પણ અહીંયા એટલું જ છે કે એને કોઈ બાયસ નહીં રાખવામાં આવે. મોટા ભાગે ફોટોડાયોડ જેવો જ હશે પણ એમાં કોઈ બાયસની જરૂર નહીં પડે કારણ કે પોતે જ બેટરી પ્રોવાઈડ કરે છે. બીજું એનો વર્કિંગ એરિયા છે, ક્ષેત્રફળ વધુ રાખવામાં આવે છે જેથી કરીને પ્રકાશ એના ઉપર વધુ દાખલ થાય અને એ આધારિત ક્ષેત્રફળ વધુ રાખવામાં આવશે. આટલું આ પહેલો બેઝિક ડિટેલ છે. અહીંયા આપણે જોયું કે ભાઈ એનો સિદ્ધાંત કયો છે? સૂર્ય ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે છે. બીજું છે ફોટોડાયોડ છે એ ના જેમ જ વર્ક કરે છે, ફક્ત આમાં બાયસ નહીં હોય. અને ત્રીજી વસ્તુ છે કે એનું ક્ષેત્રફળ વધુ રાખવામાં આવે છે. આ 3 કન્ડિશન આપણને ધ્યાન રાખી. હવે એના વર્કિંગ તરફ જઈએ છીએ તો એની શું કે કાર્ય પદ્ધતિ અથવા એનું બંધારણ કઈ રીતનું બને છે. તો બંધારણમાં અહીંયા સમજીએ કે એક મોટો પી પ્રકારનો અર્ધવાહક રાખીએ છીએ. પી પ્રકારનો અર્ધવાહક થોડો જાડો હોય છે એટલે પી પ્રકારનો અર્ધવાહક રાખીશું. તો એની અંદર જોઈએ તો પી પ્રકારના અર્ધવાહકમાં લગભગ 300 માઇક્રોમીટરની જાડાઈ હોય છે. એની ઉપર એન પ્રકારનો અર્ધવાહક રાખી દઈશું. એ 0.3 માઇક્રોમીટરની જાડાઈ હોય છે. ઇટ મીન્સ પાતળી ચીપ એરિયા એન પ્રકારનો અર્ધવાહક એકદમ પાતળો હોય અને પી પ્રકારનો અર્ધવાહક કમ્પેરેટિવ મોટો હશે. એ આપણને 300 માઇક્રોમીટર, પેલો નીચે ઉપરનો હશે પાતળો 0.3 માઇક્રોમીટરનો. આટલું જોવા મળશે. હવે એના ઉપર એક ફિંગર એનોડ રાખ્યો છે. આંગળી જેવો દેખાય છે ને, તો એક ફિંગર એનોડ કહેવાય છે. તો એ ફિંગર એનોડ એટલા માટે રાખી દીધો છે એના ઉપર ફિંગર એનોડ એની ઉપર મૂકેલો છે આંગળી જેવો અને એનો એરિયા બહુ ઓછો હોય છે. ફક્ત 15% થી ઓછો એરિયા આખા ભાગમાં અહીંયા પડ્યો હોય ને એનોડ,
તો છૂટી રીતે એની આ તાર પડ્યા હોય પણ એ 15% થી ઓછો એરિયા રોકે છે. ધેટ મીન્સ ફિંગર એનોડ છે એ 15% થી ઓછું ક્ષેત્રફળ રોકે છે. આટલું આપણને ખ્યાલ આવવો જોઈએ, ઓછું ક્ષેત્રફળ એ રોકે છે. હવે આ એક એનું હું માનું ત્યાં સુધી આ 3 મુદ્દા છે ને એ તો એનું વર્કિંગ બતાવે, શું કહેવાય, એની રચના બતાવે છે, બંધારણ કહી શકીએ, રચના છે એ ડિટેલ આપણને ખ્યાલ હોવો જોઈએ. પહેલો સિદ્ધાંત આવ્યો છે, પહેલો ટોપિક, બીજો એની રચના બતાવી. તો રચનામાં ફરી એકવાર હું બતાવી દઉં કે આપણી પાસે એક 300 માઇક્રોમીટરનો જાડો પી પ્રકારનો અર્ધવાહક, એના ઉપર 0.3 માઇક્રોમીટરનો પાતળો એન પ્રકારનો અર્ધવાહક, એના ઉપર એક ફિંગર એનોડ રાખ્યો છે અને એ ઓછો એરિયા કવર કરશે, 15% થી ઓછો એરિયા કવર કરશે, જેથી કરીને અહીંયા તમે જોઈ શકો છો આટલો જ ભાગ કવર કર્યો છે એરિયામાં. એનોડ તરીકે વર્ક કરે છે ને એરિયા બી ઘટાડી દે, આખો આવરી નહીં લેતો. ઠીક છે, એની વાત કરી, વર્કિંગ પ્રિન્સિપલ પૂરો થઈ ગયો, રચના જેને કહીએ છે. હવે એના પછી ચેક કરું તો એમાં વર્ક કઈ રીતે થાય, વર્કિંગ કઈ રીતે થશે, કાર્ય પદ્ધતિ છે. કાર્ય પદ્ધતિ તો મેં તમને ફોટો સેલમાં કહ્યું હતું એ જ કન્ડિશનમાં, ફોટોડાયોડમાં, કે જેવો બહારથી પ્રકાશ એન્ટર થશે, અહીંથી પ્રકાશ એન્ટર થયો તો પ્રકાશ સીધો જશે પીએન જંકશન ડાયોડ, કારણ કે એન પ્રકારનો પાતળો છે. પાતળો એટલે જ રાખ્યો હતો કે પ્રકાશ જે બી આવે જંકશન પર જતો રહે. તો જેવો જંકશન પર જશે ત્યાં ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન કરશે. અથવા એનો વર્કિંગ પ્રિન્સિપલ 3 રીતે એમને ટેક્સ્ટબુકમાં લખ્યું છે. એક તો પહેલો પ્રકાશ આવશે એવો જ ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન કરશે, અને બીજું કે મેં તમને આગળ બી કહ્યું હતું ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન કરે, સાથે અહીંયા હિન્ટ આપીને કહ્યું હતું કે આમાં ફોટોસેલ ની અંદર કદાચ તમને યાદ હોય તો એ વખતે મેં કહ્યું હતું કે આને રિવર્સ બાયસમાં રાખવામાં આવે છે, અને આ પી પ્રકારને એન પ્રકારનો અર્ધવાહક છે. એન માં પોઝિટિવ હોય છે, પી માં નેગેટિવ હોય છે. તો તમે જુઓ કે અહીંયા જો ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થાય તો ઇલેક્ટ્રોન જશે એન તરફ, કારણ કે પોઝિટિવ તરફ એટ્રેક્ટ થશે, અને હોલ જશે પી તરફ. તો ઇલેક્ટ્રોન એન તરફ જશે, હોલ પી તરફ જશે. તો હવે આ પ્રિન્સિપલને અહીંયા આપણે સમજીએ છીએ. કાર્ય પદ્ધતિમાં જોવા જઈએ તો ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થાય, આ પહેલો ભાગ થયો. બીજા ભાગમાં જોઈએ તો ઇલેક્ટ્રોન ક્યાં જશે, એન. ઇલેક્ટ્રોન અને હોલ એ વિદ્યુત ક્ષેત્રના કારણે અહીંયા લખીએ છીએ ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થયા, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ અહીંયા લખું છું, વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન હોલ છૂટા જ રાખશે, અને ઇલેક્ટ્રોન જશે એન તરફ અને હોલ જશે પી તરફ. આ થર્ડ પોઈન્ટ થયો. તો આટલા 3 પોઈન્ટ આપણને સમજાયા છે. પહેલામાં કયું, કાર્ય પદ્ધતિમાં ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થયા, વિદ્યુત ક્ષેત્ર એમને છૂટા જ રાખશે, અને ઇલેક્ટ્રોન જશે એન તરફ, હોલ જશે પી તરફ. હવે એના કારણે તો બેટરી તૈયાર થઈ ગઈ. જેમ કે અહીંયા હું મારી વાત કરું, ભાઈ તમને સમજાવ્યું કે બધા ઇલેક્ટ્રોન અહીંયા જમા થઈ ગયા, બધા હોલ અહીંયા જમા થઈ ગયા, તો પી એ ધન થઈ જશે અને એન કેવો બની જશે, ઋણ બનશે. તો આ રીતે ટર્મિનલ રચાઈ જશે, અને એના કારણે શું થશે, એક ફોટો સેલ તૈયાર થઈ ગયો. તો અહીંયા આપણને આટલો તો ખ્યાલ આવી ગયો, આ કન્ડિશનના કારણે ફોટો સેલ તૈયાર થઈ જશે અને વોલ્ટેજ જોવા મળશે. આટલી ડિટેલ આની આપી છે. હવે ધારો કે બાહ્ય અવરોધ જોડી કાઢીએ. જો સમજો કે આની સાથે કોઈ બેટરી કનેક્ટ કરી નાખું, જેમ કે અહીંયા તમને હિન્ટ આપી હશે, આકૃતિ અહીંયા જે સમજાવી છે, અહીં બહાર કોઈ અવરોધ જોડી કાઢો આપણે. બહાર અવરોધ જોડી કાઢીએ તરત શું થશે, અહીંયા તો ઓલરેડી પી પાસે ધન વિદ્યુતભાર છે, એન પાસે ઋણ વિદ્યુતભાર જમા થઈ ગયો છે, તો એના કારણે શું થશે, પ્રવાહ આપી દેશે, તો આપણને પ્રવાહ મળી જશે. તો ધેટ મીન્સ અહીંયા બાહ્ય અવરોધ જોડ્યો તો પ્રવાહ મળી જશે. હવે I વર્સિસ V ની લાક્ષણિકતા જોઈએ તો I વર્સિસ V ની લાક્ષણિકતા તમે ઓબ્ઝર્વ કરો કે આ ગ્રાફ આપણને ચોથા ચરણમાં જોવા મળે છે. I વર્સિસ V ની લાક્ષણિકતા આકૃતિમાં બતાવીએ, ચોથા ચરણમાં જોવા. એટલા માટે ચોથા ચરણમાં જોવા મળે કારણ કે આ આપણને બેટરી પ્રવાહ આપે છે, વોલ્ટેજ આપે છે, આપણી પાસે લેતા નથી, એટલા માટે ચોથા ચરણમાં મૂક્યું છે. બરોબર છે, વોલ્ટેજ ધન છે અને પ્રવાહ આપણને ત્યાંથી પ્રોવાઈડ કરવામાં આવે છે, એટલે ચોથા ચરણમાં મૂક્યું છે. બીજી વસ્તુ અહીંયા તમે સમજી લો, કેમ ઓપન સર્કિટ કીધી છે, કારણ કે આ કન્ડિશન જ્યારે આવે છે તો ઓપન સર્કિટ તો વોલ્ટેજ મેક્સિમમ છે, પ્રવાહ 0 હશે, અને એ જ ઓપન સર્કિટ બે છેડા ખુલ્લા હોય ને ઓપન સર્કિટ કઈ પ્રવાહ ના વહેતો હોય, વોલ્ટેજ મેક્સિમમ હશે. અહીંયા શોર્ટ સર્કિટ કીધી છે કારણ કે તમે જોઈ શકો છો વોલ્ટેજ 0 થઈ જાય પણ પ્રવાહ મેક્સિમમ હશે, તો શોર્ટ સર્કિટ બતાવી છે. તો આ ઓપન સર્કિટ, આ શોર્ટ સર્કિટ. આપણે ટૂંકમાં બીજો ટોપિક જોયો I વર્સિસ V ની લાક્ષણિકતા. તો હવે તમારી સામે બાહ્ય અવરોધની વાત કરી, ત્યારબાદ મેં બતાવ્યું I વર્સિસ V ની લાક્ષણિકતા. પહેલા તો એમાં સમજાવ્યું ચોથા ચરણમાં કેમ આવે છે, કારણ એટલું જ હતું ભાઈ નેગેટિવ અહીંયા જે વોલ્ટેજ પ્રોડ્યુસ કરીએ છીએ એટલા માટે ચોથા ચરણમાં મૂક્યું છે. બીજી કન્ડિશનમાં જોયું મેં કે શોર્ટ સર્કિટ કોને કહેવાય અને ઓપન સર્કિટ કોને કહેવાય છે.
આ એની ડિટેલ પૂરી કરી. હવે હું માનું ત્યાં સુધી આટલું તો આપણને ખ્યાલ આવવો જોઈએ. આ જે આના પોઈન્ટ છે એ પછી આપણે જોઈએ કે ભાઈ સોલાર સેલ શેમાંથી બનાવવામાં આવે છે. હવે બનાવટની વાત કરીએ છીએ તો અહીંયા જો પોઈન્ટ જુઓ તમે, સિમ્પલ પોઈન્ટ યાદ રાખો. સિદ્ધાંત હતો, રચના હતી, કાર્ય પદ્ધતિ હતી, બાહ્ય અવરોધ સાથે જોડ્યો ત્યારે શું હતું, I વર્સિસ V ની લાક્ષણિકતા હતી. હવે મટીરિયલ શેનું છે, બનાવટ શેની છે, તો શેમાંથી બનાવવામાં આવે છે? તો જો એને એનર્જી ગેપ જોવા પડે પહેલા તો, કે જેની એનર્જી ગેપ સારી હોય એના આધારે નક્કી કરી શકીએ છીએ આપણે કે કેટલું યુઝ કરીએ છીએ. તો મોટા ભાગે સિલિકોન 1.1 હશે. એના પછી જે સોલાર સેલ માટે યુઝ થતું મટીરિયલ જેમ કે અહીંયા જોઈ લઈએ, સિલિકોન 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, ગેલિયમ આર્સેનાઇડ છે 1.43 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને એના પછી અલગ બીજા મટીરિયલ બી આપેલા છે. હું માનું ત્યાં સુધી એક બે આપણને ધ્યાન પર હોય તો ખ્યાલ રહેશે. સિલિકોન 1.1 હશે, ગેલિયમ આર્સેનાઇડ 1.43 ઇલેક્ટ્રોન વોલ્ટ. ટૂંકમાં આપણે એનર્જી ગેપ જોવો છે 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટની. હવે એટલી એનર્જી ગેપ હોય 1.5 ની આસપાસ જોઈશે. 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જી ગેપ હોય તો લગભગ એ મટીરિયલ યુઝમાં આવી શકે છે. તો આટલું આપણને ખ્યાલ હોવો જોઈએ કે કેટલે સુધીના મટીરિયલ યુઝ કરીએ છીએ. 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટની આસપાસ જોઈશે. હવે સોલાર સેલ કેવો હોવો જોઈએ? અમે બનાવટની વાત કરી તો બનાવટનું આપણે ડિટેલ લખી છે. હવે એના પછી બતાવ્યું છે કે સોલાર સેલ કેવી રીતનો હોવો જોઈએ અથવા એ મટીરિયલ કેવું હોવું જોઈએ. તો મટીરિયલમાં તમે લોકો એક વસ્તુ સમજ રાખો. પહેલા તો એનર્જી ગેપ કેવો હોવો જોઈએ? તો મેં તમને કીધું 1.5 ની આસપાસ. ધેટ મીન્સ 1.5 થી 1 થી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ સુધી એટલો એનર્જી ગેપ હોવો જોઈએ. બીજું, પ્રકાશનું શોષણ વધુ કરતો હોવો જોઈએ, વાહકતા વધુ હોવી જોઈએ. પ્રકાશનું શોષણ વધુ કરે, વાહકતા વધુ હોવી જોઈએ, કાચો માલ સહેલાઈથી મળવો જોઈએ, કિંમતમાં સસ્તો હોવો જોઈએ. આ 5 લાક્ષણિકતાઓ થશે. પહેલો કયો છે? એનર્જી ગેપ કેટલી? તો 1 થી 1.8 સુધી. બીજામાં કયું? પ્રકાશનું શોષણ વધુ કરે, વાહકતા વધુ હોય, કે કાચો માલ સહેલાઈથી મળવો જોઈએ, કિંમતમાં સસ્તો હોવો જોઈએ. આટલી કન્ડિશન આપણને ધ્યાન આવશે. તો હવે આ જે પોઈન્ટ આપણે કયા બતાવ્યા છે, સોલાર સેલનું મટીરિયલ પસંદ કરવાની, મટીરિયલ કેવું પસંદ કરવું જોઈએ, તો એ બનાવટની અંદર જ આપણે લખી દઈશું. આ હવે સોલાર સેલ તૈયાર થઈ જાય આપણી પાસે, પછી આપણે ધારો કે વધારે વોલ્ટેજ જોઈતો હોય તો એવા સોલાર સેલને શ્રેણીમાં જોડી કાઢવાના, તો હાઈ વોલ્ટેજ તૈયાર થઈ જશે. સમાંતર જોડો તો એ પ્રમાણેનો પ્રવાહ વધુ મળશે. જે જ પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણે આપણે એડજસ્ટ કરીએ. પછી એને એસીમાં કન્વર્ટ કરવું હોય તો ઇન્વર્ટરનો યુઝ કરીને એસીમાં કન્વર્ટ કરી શકીએ છીએ. એ પ્રમાણે અત્યારે હાલ સોલાર સેલનો બેઝિક પ્રિન્સિપલ છે. સોલાર સેલ તો ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં આવશે. તમને એ પણ ખબર છે કે ઘરની ઉપર લગાવ્યો હોય એને ગ્રીડ સાથે કનેક્ટ કરી દેવામાં આવે છે, અને ત્યારબાદ એને જરૂર પ્રમાણે આપણે યુઝ ના કરી શકીએ તો એ ગ્રીડમાં પાછો જાય છે. એનું ગવર્મેન્ટ તમને વળતર પણ આપતી હોય છે. તો આ બધી સિસ્ટમ અત્યારે હાલ અવેલેબલ છે સોલાર સેલના ઉપયોગથી. તો અહીંયા સોલાર સેલના બેઝિક પ્રિન્સિપલમાં આપણે 4-5 પોઈન્ટ જે ધ્યાન રાખવાના છે એને રિવાઇઝ કરીએ છીએ. અને હું માનું ત્યાં સુધી એ 4-5 પોઈન્ટ પહેલા સિમ્પલ સમજી લેવાના છે. કયો આવે છે? પહેલો સિદ્ધાંત આવશે, જે અહીંયા તમારી સામે પોઈન્ટ બતાવું છું. પહેલો સિદ્ધાંત છે, પછી એનાથી આગળ આવ્યું છે રચના, એના પછી કાર્યપદ્ધતિ છે, કાર્યપદ્ધતિ પછી બાહ્ય અવરોધની વાત કરી છે, I વર્સિસ V ની લાક્ષણિકતા આવશે, અને બનાવટ આવશે, અને મટીરિયલ. તો આટલા 4 થી 5-6 જે પોઈન્ટ છે એ ધ્યાન રાખીએ છીએ. હવે હું માનું ત્યાં સુધી ટેક્સ્ટબુકમાં જોઈએ એના પહેલા પોતે સમજીએ કે સિદ્ધાંત શું હતો. સિદ્ધાંત હતો સોલાર સેલનો કે સૂર્ય ઉર્જાનું પ્રકાશમાં વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું, સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું. બીજું કયાના વધારે? ફોટો ડાયોડના જેવો જ છે, ફરક એટલો કે આમાં બાયસ નહીં હોતો. બીજું કે આનો એરિયા છે ને કમ્પેરેટિવ વધારે હોય છે, ક્ષેત્રફળ વધુ રાખવામાં આવે છે. આટલું એનું સિદ્ધાંતમાં વાત કરી છે. કાર્યપદ્ધતિની વાત કરીએ. કાર્યપદ્ધતિમાં જોઈએ તો એક મોટો 300 માઇક્રોમીટરનો P પ્રકારનો અર્ધવાહક, 0.3 માઇક્રોમીટરનો N પ્રકારનો અર્ધવાહક, એના ઉપર આપણે એક ફિંગર એનોડ રાખી દીધો. ફિંગર એનોડ એવો રાખવામાં આવશે કે જે એનો એરિયા ઓછો કવર કરશે, લગભગ કેટલો? 15% થી ઓછો. એની ડિટેલ થી કાર્યપદ્ધતિમાં જોઈએ. જેવો પ્રકાશ આના ઉપર એન્ટર થશે, જંકશન ઉપર જશે, જંકશન પર જઈ 3 પ્રક્રિયા થશે. પહેલું, ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થશે. વિદ્યુત ક્ષેત્ર એ જોડકાને ભેગા નહીં થવા દે, છૂટા પાડશે, અને ક્યાં જશે? ઇલેક્ટ્રોન N તરફ જશે, હોલ P તરફ જશે, અને એક બેટરી તૈયાર થઈ જશે, ફોટો વોલ્ટેજ આપશે. કાર્યપદ્ધતિ ખતમ થઈ. બહાર કોઈ અવરોધ જોડીએ, પ્રવાહ મળશે, એ બી કન્ડિશન ક્લિયર.
I વર્સિસ V નો લાક્ષણિકતા ચોથા ચરણમાં કેમ હતી? ચોથા ચરણમાં એટલી હતી કે અહીંયા વોલ્ટેજ મળે છે, વોલ્ટેજ લેતા નથી. બીજી વસ્તુ કે અહીંયા જોવા જશો તો મેં તમને ઓપન સર્કિટ ને શોર્ટ સર્કિટ વિશે આઈડિયા આપી દીધો છે, એ તમે લખો, શોર્ટમાં લખશો એનાથી કોઈ ફરક નહીં પડે. હવે એના પછી બનાવટની વાત આવશે. તો બનાવટમાં મેં તમને ઓલરેડી ડિસ્કસ કરીને કીધું હતું, સિલિકોન માટે 1.1, ગેલિયમ આર્સેનાઇડ માટે 1.43, એમ લગભગ 1.5 એનર્જી ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જી ગેપ જોઈએ એવા મટીરિયલ યુઝ કરવાના છે. હવે એવા મટીરિયલ યુઝ કરીને આપણે સોલાર સેલ તૈયાર કરીએ છીએ તો એમાં 4 થી 5 લાખ મટીરિયલની ખાસિયત હોવી જોઈએ. કઈ તો એક તો પહેલો 1 થી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટની એનર્જી ગેપ બનવી જોઈએ. બીજી લાક્ષણિકતા આવશે કે એ મટીરિયલમાં શોષકતા વધુ હોવી જોઈએ, વાહકતા વધુ હોવી જોઈએ, કાચો માલ સહેલાઈથી મળવો જોઈએ, કિંમતમાં સસ્તો હોવો જોઈએ. મટીરિયલની ડિટેલ આપી. ત્યારબાદ એમ કહી શકીએ કે ભાઈ આવા સોલાર સેલ છે એનો મેક્સિમમ અત્યારે યુઝ કરવા માટે જરૂર પડે કે વોલ્ટેજ ચેન્જ કરી શ્રેણી સમાંતરમાં જોડીને તૈયાર કરવામાં આવશે. આટલી સોલાર સેલની ડિટેલ છે. આપણે ટેક્સ્ટ બુક મુજબ એકવાર રિવિઝન લઈ લઈએ જેથી એમાં પોઈન્ટ વાઇઝ કોઈ રહી ગયું હોય તો ખ્યાલ આવશે. પહેલો સિદ્ધાંત છે સોલાર સેલ પીએન જંકશન જ છે. હવે જ્યારે એ ઈએમએફ ઉત્પન્ન કરશે, હવે એના સિદ્ધાંત માટે વાત કરી, મેં તમને કહ્યું ભાઈ સૂર્ય ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરશે. હવે એનું ક્ષેત્રફળ ઘણું મોટું રાખવામાં આવે છે કારણ કે જેટલો ક્ષેત્રફળ મોટું હશે એટલો પાવર વધારે મળશે. આ એનો સામાન્ય સિદ્ધાંતની વાત કરી. પછી અહીંયા બતાવ્યું છે કે નાની એક ચીપ રાખી છે પી પ્રકારની 300 માઇક્રોમીટરની, એના ઉપર 0.3 માઇક્રોમીટરની એન પ્રકારની ચીપ રાખી છે અને એના પછી જેવો એના ઉપર આ બધું વધારે પડતું લખ્યું છે, તમે શોર્ટમાં લખો નકશીદાર કે એવું નહીં, ફિંગર એનોડ કહેવાય છે. એના ઉપર એક ફિંગર એનોડ રાખી દો આંગળી જેવો. તો એક ફિંગર એનોડ રાખીએ છીએ એ 15% થી ઓછો એરિયા કવર કરી લે છે. હવે જેવો પ્રકાશ આપાત થશે તો 3 પ્રોસેસ થશે. પહેલી થશે કે ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન થયા. બીજું થશે કે જેમ બતાવ્યું છે કે વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોન હોલનું છૂટા પાડશે અને ઇલેક્ટ્રોન એન વિભાગમાં જશે, હોલ પી વિભાગમાં જતા રહેશે અને એના કારણે ફોટો સેલ તૈયાર થશે, ફોટો વોલ્ટેજ આપશે. આની કાર્ય પદ્ધતિ ખતમ થઈ. I વર્સિસ V નો એમાં ધારો કે લોડ અવરોધ વિશે વાત કરીએ, બાહ્ય અવરોધ જોડો તો પ્રવાહ મળી જશે. I વર્સિસ V નો જે આલેખ છે એમાં મેં તમને કહ્યું ચોથા ચરણમાં કેમ મૂકીએ છીએ, કારણ પ્રવાહ મેળવતો નથી, પ્રવાહ આપે છે. સિલિકોન જર્મેનિયમના એનર્જી ગેપ લખો, લગભગ 1.5 ની આસપાસ હશે. આપણે જે મટીરિયલ યુઝ કરીએ છીએ એ કયો ટાઈપનું હશે તો જોવા જઈએ તો લગભગ એનર્જી ગેપ 1 થી 1.8 ની વચ્ચે હોવી જોઈએ. સોલાર સેલમાં શોષણ વધુ હોવું જોઈએ, વાહકતા વધુ હોવી જોઈએ મટીરિયલની, કાચો માલ સહેલાઈથી મળવો જોઈએ, કિંમતમાં સસ્તો હોવો જોઈએ. હવે અહીંયા કહ્યું છે કે ભાઈ સોલાર સેલનો એક સીધો સેન્ટેન્સ કીધું કે એવો અર્થ નથી કે પ્રકાશ ઝાંખો હોય કે ગમે તે નહીં, પણ એનર્જી ગેપ એનર્જી પ્રકાશની પ્રોપર હોય તો એ તરત જ આપણને યુઝમાં આવી જશે. એટલા માટે કહ્યું છે ને સૂર્યપ્રકાશ હોવો જરૂરી નથી, પણ એમાં એનર્જી ગેપ કરતા વધુ કોઈના કોઈ પ્રકાશ આવે તરત જ એ પ્રોવાઈડ કરી શકે.